તો હેલો ગાઈસ, જય માતાજી. સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. હું છું ગૌતમ. તો મિત્રો, આજે આપણે આવી ગયા છે ખેડબ્રહ્મા બાજુ, અહીંયા ભાખર વિસ્તારની અંદર. તો મિત્રો, અહીંયા બહુ એવી ભાખર છે. એકદમ તો જો તમને લાગે એકદમ જંગલ છે, ગીર જેવું જંગલ લાગે છે. જો કોરે મોરે બધા ભાખર જ છે મિત્રો. બહુ મોસમ સારું છે અને ઇલાકો બહુ સારો છે આમ તો. અને બીજી વાત એ કે અહીંયા સિગ્નલ બહુ ઓછું આવે છે, કેમ કે નીચે જે મારે કામ ત્યાં ચાલુ છે, ત્યાં જો ઠેઠ નીચે કામ ચાલુ છે, ત્યાં નીચે હોય તો સિગ્નલ બિલકુલ ઓછું આવે છે. અને અહીંયા હું સિગ્નલ સારું કરીને ઉપર આવ્યો છું, ભાખર ઉપર આવ્યો ત્યારે આટલું આવ્યું છે, બરાબર. તો બહુ મજા આવી ભાખર ઉપર ચડી. અને જો કેવા મસ્ત પથ્થર છે, ના પથ્થર જ છે અહીંયા. અને ઝાડ તો કેટલા વિના છે તો ખબર જ નથી પડતી, કેટલા વિના નવા ઝાડ છે, બરાબર. એટલે બધા અલગ અલગ ઝાડ છે અહીંયા. ઝાડ જો શું નામ છે ઝાડનું એ તો આપણને ખબર જ પણ નથી. એટલે બહુ મજા આવી રહી છે આમ તો. મિત્રો, તમે પણ ભાખર બાજુ ફરવા આવતા હોય તો કોમેન્ટમાં જરૂરથી કરજો કે ભાખરમાં ફરવાથી કેવી મજા આવતી હોય આપણને, બરાબર. અને હા, એક તો નવી વાત કહેજો, નવા હોય તો ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કેટલા જણ ફરવા ગયેલા છે જંગલની અંદર. જો ગાઈસ, આ બધો બહુ મોટા અહીંયા ભાખરા છે. અને આ લોકો બધા આદિવાસી રહે છે અહીંયા, બરાબર. હું પણ કેટલો ઉપર આવીને તમને નજારો બતાવું. કોરે મોરે ભાખર જ છે, જંગલ ઇલાકો છે બિલકુલ. સામે પણ બધા ભાખર જ છે. જુઓ તમે, અહીંયા જમીન પણ વાવે છે આ લોકો. એવું હોય છે કે જે નીચે પથ્થર જ છે, પણ તે છતાં નાના નાના રોડ પાણી જો અહીંયા ચારા બનાવેલા છે, એ કંઈક વાવે છે. મકાઈને એવું બધું થતું હોય છે, નીચે પથ્થર જ તો એ, બરાબર. અને આપણે ત્યાં કામ ચાલુ છે, ઠેઠ નીચે કામ ચાલુ છે ત્યાં. હું આટલા ઉપર આવ્યો છું અહીંયા. જો મિત્રો, અહીંયા પથ્થર પણ કેટલા મોટા મોટા પથ્થર છે, બરાબર. ત્યાં નીચે રસ્તો છે એટલે. અને અહીંયા બધા કોઈ પથ્થર જ ચાલે છે. આમ મજા આવે એવું છે. અને આમ થોડો ડરે પણ છે, કેમ કે અહીંયા જંગલી જાનવર પણ હોઈ શકે, એવું નક્કી ના હોય કે ન જ હોય. એટલા માટે થોડું સાચવેત પણ બહુ રહેવું જરૂરી છે. અહીંયા સાપ ને એવું બધું હોય, કેમ કે જંગલ છે એટલે મારા અંદાજથી હોય છે. એટલે આપણા રીતે આપણે સાચવેત રહેવું જરૂરી છે, બરાબર. અમારે ત્યાં સામે કામ ચાલુ છે. અને અહીંયા પણ ખેતી છે. જો અહીંયા પ્લોટ જેવું પાડેલું છે, એ લગભગ વાવતા હશે, આપણને ખબર નથી શું કરતા હશે એ તો. જો સામે પણ ડુંગર છે બહુ મોટો. અહીંયા પથ્થર જ છે, નીચે ઉતરવા માટે પથ્થર છે, બહુ સંભાળીને ઉતરવું પડે. જો એકદમ ખાઈ છે નીચે, ડર લાગે એવી. અને ઝાડ તો કેટલા પ્રકારના છે ને, તે તમને શું કહેવું છે, બરાબર. અહીંયા એટલું નીચે જો આપણે રેટ ત્યાં ઉપર ચડ્યા હતા. જો ત્યાં કામ ચાલુ છે. હું સિગ્નલ હારું જ ઉપર ગયો હતો, એટલે કીધું મને વિચાર આવ્યો ચલો બ્લોગ પણ બનાવી દઈએ. જો અહીંયા પથ્થરને બીજા કેટલા મસ્ત લાગે છે ને. પથ્થર જ છે અહીંયા, કેવા મોટા મોટા પથ્થર પણ છે અહીંયા. મિત્રો, જંગલની અંદર ખજૂરી પણ બહુ હતી હોય. જો ખજૂરી, સામે પણ ખજૂરી છે. અને આ આવેલો છે રોડ, અમારું કામ ચાલુ છે અહીંયા, બરાબર. જો અહીંયા આ લોકો અહીંયા આમ જ ફરતા હોય છે. નાના નાના છોકરા પણ જંગલમાં ફરતા જ હોય છે એકલા. કોઈને આમને કોઈની ડર હોતી નથી, બરાબર.
અહીંયા અમારું કામ ચાલુ છે. આમ તો મિત્રો જોઈને નવાઈ લાગતી હોય આપણને કે ભાઈ આ લોકો નાના નાના છોકરા પણ અહીંયા જંગલમાં એકલા જ ફરતા હોય છે, એમને કોઈ જાતની ડર જ પણ નહીં હોતી. અને આપણે બાજુ કેવું હોય કે જંગલ બીજું હોય ને, અને આપણે ગામડા રહેવાવાળા માણસો છીએ એટલે આપણને ડર લાગે જ, કેમ કે અહીંયા કોઈ બી માણસ જે પણ વસ્તુ અહીંયા રહેતી હોય એ લોકોની અંદાજ હોય, આપણને એટલો અંદાજ હોય નહીં. કેમ કે આ લોકો અહીંયા રહે એમને ખબર હોય, એમને ગમે તેવું જાનવર આવે પણ એમને શું કરવું પડે એ આ લોકોને ખબર હોય, આપણને કશું ખબર ના હોય. એટલે મિત્રો આ લોકોને તો આમ તો ઘણી હતી આપનો વિશ્વાસ પણ ના કરાય, ઓછો કરાય, બરાબર. અને કોઈ બી માણસ એકલો કોઈ દિવસ જો જાવ ના આ બાજુ ફરવા આવો ને તો એકલા માણસને ક્યાંય નહીં જવાનું. જેમ કે આદિવાસી વિસ્તાર છે અને ઘણા લોકો એવા બહુ સારા માણસો છે ને અમુક લોકો એવા હોય છે કે દારૂ બહુ પીતા હોય ને એ લોકો શું પીતા હોય એટલે આપણે જો એકલા માણસને જોઈ જાય અને આપણે બોલી ઓળખી જાય તો લૂંટારો પણ આવું ચોરી ચવેરું બધું કરતા હોય આ બાજુ. એટલે સાચું જ રહેવું પણ બહુ જરૂરી છે. અહીંયા આપણને કોઈ ટેન્શન જેવું નહીં, એટલે ચલો કીધું આપણે એક વ્લોગ થઈ જાય. જો અહીંયા પણ અલગ અલગ અહીંયા રસ્તા બનાવેલા છે. જો રસ્તા પણ મિત્રો કેટલા ડેન્જર બનાવેલા છે. અહીંયાથી ટ્રેક્ટર ચડતું હોય છે ભરી ભરી, બીક લાગે બહુ બધો નજારો હશે. આમ તો આમ મજા આવે એવું છે ને આમ એક વાત એ જોઈએ તો ડરે પણ લાગે છે. અને ઝાડ તો કેટલા પ્રકારના છે ને એ તો ખબર જ કે શું નામ છે ઝાડનું. જો કેટલા વિના ઝાડ છે અને કેટલા વિના ફળ છે અહીંયા, અને કેટલા વિના તો પથ્થર છે અહીંયા. જો આપણે વ્લોગ બનાવતો હું સામેવાળા ભાખરથી અહીંયા આવી ગયો છું, બીજા ભાખરે. આજે બહુ મોસમ આમ તો સારું છે. અને રસ્તા કેવા હોય છે અહીંયા, જે ભાખર જ છે ભાખર ઉપર જ આજે આ રોડ બનેલો છે ને, જો આ રોડ એ ભાખર કોરી મોરે જ છે, બધી કોરા ભાખર વચ્ચે રોડ, અને ભાખર થોડી થોડી રોડ બનતા હોય છે. એટલે મિત્રો આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. બસ આટલા માટે આટલું જ, અને વળી એક નવા અંદાજમાં મળી દઈશું. વળી આપણને કોઈ નવો ઇલાકો સારો લાગશે તો આપણે ફેરથી આપણે વ્લોગ બનાવી લઈશું. અને ખાસ વિનંતી કે નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં મિત્રો, બરાબર. અને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે ક્યાંથી તમે જોઈ રહ્યા છો લાઈવ. આ બાજુના કોઈ માણસ પણ હોય, જો ખજૂરીનું મેં કીધું હતું ને, આ ખજૂરી અહીંયા પણ છે, ખજૂર પણ આવતો હોય છે. આ બાજુ ખજૂરી બહુ છે એમ, ખજૂરી અને આંબા અહીંયા બહુ. જંગલમાં કોઈ આપણને કહેવાવાળું ના હોય, એનો રણી કોઈ હોય ને, જેમ ખાવ્યું આમ ખાઈ લેવાના. આ પીપળીનું ઝાડ છે, જો કેટલું મસ્ત છે, બહુ સરસ ઝાડ છે. અહીંયા આ લોકો અહીંયા લગભગ મને એવું લાગે છે કે અહીંયા ચોખાટું બીજું કરેલું છે, એટલે લગભગ રમવા અહીંયા આવતા હશે. બહુ મસ્ત નજારો છે. તો મિત્રો બસ હવે આજના બ્લોગની અહીંયા પૂરો કરીશ. જય માતાજી, જય હિન્દ. અને નવા હોય તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.